ખેડૂત મિત્રો, બધાને ગમે એવી અગત્યની વાત આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ કે બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે કે નહીં, અને જો આવી ખેતીની જમીન ખરીદી તો ખાસ ધ્યાનમાં રાખજો. હવે જે માહિતી આપવા જાઉં છું તે કે ગણોત ધારાની કલમ 63 તથા ગણોત અધિનિયમ 36 અને સૌરાષ્ટ્ર ઘરખેડ વટુકમની કલમ 54 અને જુદા જુદા નિયમો અને વિદર્ભ અને કચ્છનો કાયદો, કચ્છ વિદર્ભ ધારો એની કલમ 57, આમાં ત્રણ કાયદાઓ અત્યારે અસ્તિત્વમાં છે. અને આ ત્રણ કાયદાઓ નીચે જે પ્રતિબંધો ચડાવ્યા શું છે કે ગુજરાતની અંદર પહેલા જે સ્થળની કિલોમીટરની મર્યાદા હતી એ હવે નીકળી ગઈ છે કે ગુજરાતનો એક ખેડૂત ગુજરાતની અંદર ગમે તે જગ્યાએ જઈને ખેતીની જમીન ખરીદી શકશે. પરંતુ કોણ નહીં ખરીદી શકે? ગુજરાતના કોઈ પણ સ્થળે ખેતીની જમીન નહીં ધરાવનાર વ્યક્તિ એટલે કે બિન ખેડૂત કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ખેતીની જમીન ખરીદી શકશે નહીં. એનો મતલબ એ થયો કે કલેક્ટરની પૂર્વ મંજૂરી લઈને જમીન ખરીદી શકાય. ફરીને કહું છું, આખી કલમ ફરીવાર વાંચું છું. ગુજરાત રાજ્યમાં કોઈ પણ સ્થળે ખેતીની જમીન નહીં ધરાવનાર વ્યક્તિ ખેતીની જમીન કલેક્ટરની પૂર્વ મંજૂરી સિવાય ખરીદી શકશે નહીં. એનો મતલબ એ થયો કે ખેતીની જમીન બીજો બિન ખેડૂત ખરીદી શકશે. તો બહુ રાજી નહીં થઈ જતા હજી આગળ જોગવાઈઓ કહું છું. જે કોઈ વ્યક્તિ જ્યારે બી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હોય અને ખેતીની જમીન ખરીદવા માટે પરવાનગી માંગે તો કલેક્ટર જે છે આ બે શરતો પૂરી થતી હોય તો પરવાનગી આપે. એવી એક જે છે એ વ્યક્તિ મૂળથી ખેડૂત હોવો, ખેત મજૂર હોવો જોઈએ. ખેત મજૂર હોવાનો દાખલો એને પંચાયત અને તલાટી મંત્રી આપે છે. એટલે એક તો થયો ખેત મજૂર હોવો જોઈએ. એ ખેત મજૂરની વાર્ષિક આવક 5,000 થી વધુ હોવી ન જોઈએ. વાર્ષિક આવક 5,000 થી વધુ હોવી જોઈએ નહીં, તો એ ખેતીની જમીન ખરીદી શકશે. ભાઈ, વાર્ષિક 5,000 માં પેટનો ખાડોય ન પૂરાય તો એની પાસે બચત ક્યાંથી થાય? 2 ગુઠા જમીન ન લે તો 2 એકર જમીન ક્યાંથી લેશે? છતાંય લે છે. મારો કહેવાનો મતલબ તમે સમજી ગયા હશો કે 1 લોટો પાણીની અંદર નાગો નાય હું નીચોવે હું, છતાંય જમીન ખરીદી લે. એવી જોગવાઈ છે, કાયદામાં જોગવાઈ છે. એટલે હું તમને જણાવું છું. આવી રીતે કેટલાય ખેડૂત ખાતેદાર થઈ ગયા. તો ખેડૂત ખાતેદાર થવા માટેની આ એક જે ખાંચો કહેવાય ને, છટકબારી, એ મેં તમને કીધી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ખેતીની જમીન બિન ખેતી હેતુ માટે પ્રીમિયમ પાત્ર કરવા જાય ત્યારે આવા અધિનિયમો નીચે ખરીદેલી જમીનની જોગવાઈઓ નડશે. કારણ કે નવી શરતની જમીન છે, અવિભાજ્ય પ્રકારની જમીન છે, નોન ટ્રાન્સફરેબલ જમીન છે. એટલે આવી વ્યક્તિઓની જે ખેડૂત ખાતેદાર થયો હોય, જે ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ તો મેળવી શકશે જ નહીં, એટલે એમની જમીન ખરીદતા નહીં. ફરીને કહું છું કે જે લોકો પાછલા બાયણેથી ખેડૂત થયા હોય, મેં તમને હમણાં જોગવાઈ બતાવી, રિપીટ નથી કરતો, કે એવા દાખલા લઈને ખેડૂત થઈ ગયેલા કેટલાય દાખલા છે. તો એવી ખેતીની જમીન ખરીદશો નહીં, નહીતર પસ્તાશો. એવા ખેડૂત થઈ ગયેલાના ઘણા દાખલા છે. આ જોગવાઈ તમને કહેવાનો હેતુ એવો નથી કે તમે ખેડૂત ખાતેદાર થઈ જાવ એમ, પણ આવા ખેડૂત ખાતેદારની ખેતીની જમીનમાં તમે ફસાઈ નહીં જતા. આવા ઉંદરના પાંજરા ઘણી જગ્યાએ ખુલ્લા હોય, થોડી સસ્તી જમીન મળે એટલે જાય ઉંદર અંદર ને પટાક દઈને પાંજરું બંધ થઈ જાય. એમ તમે બંધ થઈ જશો તો ખેત મજૂર તરીકે કોઈ ખેતીની જમીન ધારણ કરી હોય, આ મેં જોગવાઈ બતાવી નીચે થઈ શકે અને થઈ ગયા હોય તો એવી જમીન ખરીદશો નહીં. એ કહેવાનો જ આ મારા વિડીયોનો ભાવાર્થ છે. ખૂબ ખૂબ આભાર. આવી અવનવી માહિતી માટે થઈને તમે રમણીભાઈ કોટડિયા યુટ્યુબની અંદર જેને ખાલી લખજો એટલે આવી માહિતી મળી જશે.